મિત્રો, આપણે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રભાવિતાની સંકલ્પના વિશેનો અભ્યાસ કરેલો. અહીંયા બીજી એક ઘટના સહપ્રભાવિતા વિશે આપણે અભ્યાસ કરીએ અને તેનો મનુષ્ય રુધિર જૂથ દ્વારા તેના ઉદાહરણ સાથેની વિસ્તૃત સમજૂતી આપણે આ લેક્ચરની અંદર પ્રાપ્ત કરીએ. તો સહપ્રભાવિતા શું? અત્યાર સુધી આપણે જોયું કે F1ના જે F1 સંતતિ જે મળે છે એ બે પિત્રોમાંથી કોઈ એકને મળતી આવે તો આપણે એને પ્રભુતા કીધું. અને જો F1ની સંતતિ બંને પિતૃઓને વચ્ચેના લક્ષણો વાળી આવે તો આપણે એને અપૂર્ણ પ્રભુતા કીધું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે લાલ પુષ્પ અને સફેદ પુષ્પ, તો ગુલાબી પુષ્પ મળ્યું તો આપણે એને અપૂર્ણ પ્રભુતા કીધેલું. ઊંચા અને નીચા હતા તો ઊંચા છોડ મળ્યા, એટલે બેમાં પિતૃમાંથી એક જ લક્ષણ મળ્યું જેને આપણે પ્રભુતા કીધેલું. પરંતુ અહીંયા આપણે સહપ્રભાવિતાની વાત કરીએ તો સહપ્રભાવિતામાં પ્રભાવી અને પ્રચ્છન્ન બંને વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્નના સંબંધોનો ભાવ હોય છે. બંને જનીનો અભિવ્યક્ત સ્વતંત્ર રીતે કરે છે, એટલે કે પ્રભાવી પણ પોતાના લક્ષણ પ્રદર્શિત કરે અને પ્રચ્છન્ન પણ પોતાના લક્ષણો અહીંયા પ્રદર્શિત કરે છે. અહીંયા એટલે પ્રભાવી લક્ષણ છે એ પ્રચ્છન્ન લક્ષણ સાથે મિશ્ર થતું નથી. જો મિશ્ર થઈ જાય તો પછી એને અપૂર્ણ પ્રભુતા કહેવાય, પણ અહીંયા આ કિસ્સાની અંદર મિશ્ર જોવા મળતું નથી. અને આવા સહપ્રભાવિતામાં જે F1 સંતતિ આપણને મળે એ F1 સંતતિ બંને પિત્રોને મળતી આવે છે. બહુ જ અગત્યનું ધ્યાન રાખવાનું કે સહપ્રભાવિતામાં સંકરણ યોજતા F1 પેઢીની જે સંતતિ આપણને પ્રાપ્ત થાય એ બંને પિત્રોને મળતી આવશે, એટલે કે બંને પિતૃઓ જેવી હશે. એટલે કે પ્રભાવી પણ લક્ષણો પ્રદર્શિત કરશે, પ્રચ્છન્ન પણ પોતાનું લક્ષણ પ્રદર્શિત કરશે. એનું ઉદાહરણ આપણે જોઈએ મનુષ્યના રુધિર જૂથમાં ઉદાહરણ દ્વારા સમજીએ તો મનુષ્યના રુધિર જૂથની પહેલાં વાત કરીએ આપણે તો મનુષ્યના રુધિર જૂથ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે કાર્લ લેન્ડસ્ટીનર નામના વૈજ્ઞાનિકે એબીઓ રુધિર જૂથ આપેલું. એબીઓ રુધિર જૂથનો અહીંયા આપણે જોઈએ છે કે રુધિર જૂથ જોઈએ તો આપણને A, B, AB અને O 4 પ્રકારના રુધિર જૂથ આપણને જોવા મળે છે. અને મિત્રો આ રુધિર જૂથ જે જોવા મળે છે એ રુધિર જૂથ તેમાં રક્તકણ ઉપર જે રક્તકણ જોવા મળે છે એ રક્તકણના કોષરસ પટલ છે એના પર જોવા મળતી પોલિમર શર્કરાને કયા પ્રકારની છે તેને કારણે અહીંયા રુધિર જૂથ જોવા મળે છે. જો એ પ્રકારની પોલિશર્કરા હશે તો એ રુધિર જૂથ કહેવાય. બી પ્રકારના હશે તો બી પ્રકારના રુધિર જૂથ તરીકે ઓળખાશે. એ અને બી બંને પ્રકારના રક્તકણો ધરાવતું રુધિર હશે તો આપણે એને એબી રુધિર જૂથ કહીશું. અને જો જોવા નહીં મળે, આપણને જોવા જ ના મળે, હોય જ ના શર્કરા, અભાવ હોય તેમાં, તો આપણે એને એ રુધિર જૂથ તરીકે ઓળખીશું. તો પોલિમર જે શર્કરા છે એ શર્કરાનું નિયંત્રણ કરવા માટે તેમાં જનીન આવેલો છે અને એ જનીન એ આપણે આઈ તરીકે ઓળખીશું. એટલે કે જનીન આઈ એ શર્કરાનું નિર્માણનું નિયંત્રણ કરે છે. શર્કરાના નિર્માણનું નિયંત્રણ કરે છે. નિયંત્રણ જનીન તરીકે આપણે આઈ જોઈએ છે. એટલે કે એબીઓ રુધિર જૂથ છે, કયા પ્રકારનું રુધિર જૂથ બનશે એ નક્કી જનીન આઈ કરે છે. અહીંયા રક્તકણની સપાટી પર જે શર્કરા જોવા મળે છે એ શર્કરાની હાજરી હોય તો આઈ તરીકે આપણે ઓળખીશું. અને જો ગેરહાજર હોય, જોવા નથી મળતી, એટલે કે તો એનું પ્રચ્છન્ન જે જનીન છે સ્મોલ આઈ એ કોઈ પણ પ્રકારની શર્કરા નિર્માણ કરતા નથી, એટલે શર્કરાનું નિર્માણ કરતા નથી. એના માટે જવાબદાર જનીન છે. એટલે કે આઈ છે એ શર્કરા નિર્માણ માટે જવાબદાર છે અને સ્મોલ આઈ છે એ કોઈપણ પ્રકારની શર્કરાનું નિર્માણ થવા દેતો નથી. પરંતુ અહીંયા બે પ્રકારના શર્કરાઓ નિર્માણ પામે છે, એટલે એ બંને પ્રકારની શર્કરાઓ માટે આપણે અહીંયા આઈ એ અને આઈ બી અને સ્મોલ આઈ આવા 3 પ્રકારના જનીનો એ રુધિર જૂથનું નિયંત્રણ કરે છે અહીંયા. એટલે કે 3 પ્રકારના કારકો આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા સમજીએ આપણે કે એ પ્રકારનું છે તો કેપિટલ આઈ છે એટલે શર્કરા નિર્માણ પામશે, પણ કયા પ્રકારની શર્કરા નિર્માણ પામશે એ આપણને અહીંયા ઉપરથી ખબર પડશે. એટલે કે અહીંયા એ પ્રકારની શર્કરા નિર્માણ પામે છે.
અને આવું જનીન ધરાવતું હશે એ રુધિર જૂથ એ હશે. એવી જ રીતે બી પ્રકારની શર્કરા આઈબી નિર્માણ કરશે, જેમાં બી પ્રકારની હોવાની સંભાવના જોવા મળે છે. અને આ સ્મોલ આઈ હશે એટલે કે શર્કરાનું નિર્માણ થતું નથી, નિર્માણ થતું નથી અહીંયા, એટલે શર્કરા જોવા મળતી નથી. તો આવા 3 પ્રકારના જનીન બંધારણ આપણી પાસે જનીન કારકો અહીંયા આપણને ધરાવે છે અહીંયા. તો આવા 3 પ્રકારના જનીનો હોય અને આપણને ખબર છે કે મનુષ્ય દ્વિકીય પ્રાણી છે એટલે કે 2N છે, અને 2N હોય એટલે જનીનો હંમેશા જોડમાં જોવા મળે. તો આની જોડ બનાવીએ આપણે તો 6 પ્રકારની જોડ સંભવ બને. કેપિટલ એ પ્રભાવી હોય, એ સ્મોલ આઈ હોય, અહીંયા આઈબી જોવા મળે, અથવા તો IA હોય, આઈબી જોવા મળે, અથવા તો સ્મોલ આઈ અને સ્મોલ આઈ જોવા મળે. અને એક મિનિટ ફરી એકવાર જોઈએ આપણે કે કેપિટલ એ સ્મોલ આઈ, બી સ્મોલ આઈ, એ બી અને સ્મોલ આઈ. આમ 6 પ્રકારની સંભાવનાઓ આપણને એટલે કે ભિન્ન પ્રકારના જનીન જે પ્રકાર જોવા મળે, જીનોટાઈપ ધરાવતા હોય તેવા મનુષ્ય આપણને જોવા મળશે. એટલે એબી રુધિર જૂથમાં 6 ભિન્ન જનીન પ્રકાર શક્ય બનશે, જીનોટાઈપ શક્ય બનશે. અને એના સ્વરૂપ પ્રકાર જોઈએ આપણે તો આવા 4 પ્રકારના એ રુધિર જૂથવાળા, બી રુધિર જૂથવાળા, એબી રુધિર જૂથવાળા અને ઓ રુધિર જૂથવાળા જોવા મળશે અહીંયા. તો અહીંયા જોઈએ આપણે કે એ રુધિર જૂથવાળા છે, એ રુધિર જૂથવાળાના જનીન જે છે બંધારણ, એ જનીન બંધારણની સંભાવનાઓ કઈ હોય એટલે કે સંભવિત જનીન પ્રકાર તરીકે આપણે અહીંયા જોઈએ તો કાં તો IA હોય તો શર્કરા નિર્માણ પામશે, અથવા તો IA હોય જે પ્રભાવી છે, સ્મોલ આઈને પ્રચ્છન્ન છે એટલે પ્રભાવી એ હોવાને કારણે શર્કરા એ નિર્માણ પામશે એટલે રુધિર જૂથ એ પ્રકારનું થશે. એવી રીતે અહીંયા બી રુધિર જૂથવાળામાં આઈબી હશે, પ્રભાવી અને પ્રભાવી હોય અને પ્રચ્છન્ન હશે. જે બી શર્કરા ન નિર્માણ થવા ઉપર પ્રભાવી હશે એટલે બી પ્રકારની શર્કરા નિર્માણ પામશે એટલે રુધિર જૂથ બી હશે. જ્યારે આ પ્રકારના કિસ્સામાં જે આપણે સહપ્રભાવિતાની વાત કરીએ છીએ એ અહીંયા આપણને જોવા મળશે કે આ પ્રકારના કિસ્સાની અંદર આપણને બંને જનીનો જોવા મળે છે, બંને પ્રભાવી તરીકે આપણે વર્તીએ છીએ. એટલે કે અહીંયા એ શર્કરા ધરાવતા રક્તકણો પર નિર્માણ કરશે અને બી શર્કરા ધરાવતા રક્તકણો પર નિર્માણ પામશે. એટલે કે બંને ટાઈપના અહીંયા રક્તકણો એમાં જોવા મળશે એટલે એવા રુધિર જૂથવાળા વ્યક્તિને આપણે એબી રુધિર જૂથ કહીશું અહીંયા. એટલે કે એ પોતાના લક્ષણો પ્રદર્શિત કરશે, IA જનીન, આઈબી જનીન એના લક્ષણો પ્રદર્શિત કર્યા એટલે અહીંયા બંને પ્રકારની શર્કરાઓ નિર્માણ થાય, તેથી આપણે એબી રુધિર જૂથ તરીકે ઓળખીશું. આમ પોતપોતાની બંને એ અને બી પોતપોતાની શર્કરા અભિવ્યક્ત કરે છે અને લક્ષણ પ્રદર્શિત કરે છે, તેથી આ ઘટનાને આપણે સહપ્રભાવિતા તરીકે ઓળખીશું. એટલે બંને જનીનોએ પોતપોતાના લક્ષણો પ્રદર્શિત કર્યા અહીંયા. આમ અને ઓ માટે આપણે કહીશું કે અહીંયા કોઈ પણ પ્રકારની શર્કરા ન ધરાવતા હોય તેવા રક્તકણો હોય છે જે સ્મોલ આઈ જનીન બંધારણ થશે. આમ એ રુધિર જૂથવાળી વ્યક્તિમાં IA અને સ્મોલ આઈ મિત્રો યાદ રાખજો. આના પરથી આપણે પુત્ર કે પિતા કે માતાના રુધિર જૂથની સંભાવના આપણે જોઈ શકીએ. તો IA અહીંયા બી રુધિર જૂથવાળામાં BB હોય અથવા તો બી અને પ્રચ્છન્ન આઈ હોય. એવી રીતે એબી રુધિર જૂથવાળામાં એ હોય અને બી પણ હોય અને ઓમાં સ્મોલ આઈ હોય. તો કયા પિતૃ તરફથી કયા પ્રકારના કયા પ્રકારના જનીન પ્રાપ્ત થાય છે એને આધારે તો આપણે પિતૃ 1 કહીએ, પિતૃ 2 હોય તો અહીંયા સંતતિનું જનીન બંધારણ જોવા મળે. પિતૃ એ આઈ આપતો હોય, IA હોય તો અહીંયા જોડ IA થશે. મિત્રો ખબર પડશે કયા પ્રકારનું રુધિર જૂથ હશે એને એ હશે. એવી રીતે અહીંયા IA હોય, IB હશે તો
આઈ એ અને આઈ બી ભેગા થશે તો કયા પ્રકારનું રુધિર જૂથ હશે? એ અને બી, એ બી રુધિર જૂથ હોય અહીંયા. એવી જ રીતે અહીંયા આઈ એ અને સ્મોલ આઈ હોય તો આઈ એ અને સ્મોલ આઈ હશે. કયા પ્રકારનું રુધિર જૂથ હશે? એ રુધિર જૂથ હશે. એવી જ રીતે બીની વાત કરીએ, આઈ બી હોય તો ખબર પડશે હવે કયા પ્રકારનું રુધિર જૂથ હોય? બી પ્રકારનું રુધિર જૂથ જોવા મળે છે. એવી રીતે આઈ બી હોય એક પિતૃ તરફથી, બીજા પિતૃ તરફથી એ મળે તો આઈ બી થશે, એટલે કયા પ્રકારનું રુધિર જૂથ હશે? એ બી રુધિર જૂથ. અને એક પિતૃ તરફથી બી હોય, બીજા પિતૃ તરફથી પ્રચ્છન્ન આઈ હશે તો આઈ બી હશે તો પણ અહીંયા બી રુધિર જૂથ આપણને પ્રાપ્ત થશે. અને બંને પિતૃ પાસેથી જો પ્રચ્છન્ન મળે તો જ આઈ થશે અને તો જ ઓ રુધિર જૂથવાળી વ્યક્તિ આપણને જોવા મળશે. આમ કયા પિતૃ તરફથી કયા પ્રકારના અન્ય પિતૃને જનીન ભેગા થઈ અને કયા પ્રકારનું જનીન સ્વરૂપ ધરાવે છે એને આધારે રુધિર જૂથ નક્કી થાય છે. એટલે આપણે જે સહપ્રભાવિતાનો અભ્યાસ કરવાનો છે એ આપણને આ કિસ્સાની અંદર જોવા મળશે કે શર્કરા એ અને શર્કરા બી બંનેના જનીનો ધરાવે છે અને બંનેના લક્ષણો પ્રદર્શિત કરે છે. આમ સહપ્રભાવિતા તરીકે આપણે એને ઓળખી શકીએ. સહપ્રભાવિતાની ઘટના સમજ્યા બાદ મિત્રો બહુવૈકલ્પિક કારકો વિશે જોઈએ, મલ્ટિપલ એરેલ્સ. તો મેલ્ડનના અનુમાન પ્રમાણે આપણે કીધું કોઈ એક લક્ષણ પર જનીનની એક જોડ અસર કરે છે અને આવા યુગ્મ જનીનો હોય ત્યારે બે વિકલ્પો હોય, કાં તો એક પ્રભાવી હોય અથવા એક પ્રચ્છન્ન હોય. ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે ઊંચાઈ માટેના જનીનો આવા હતા, બે હતા. તો આ જે છે જનીનની એક જોડ અસર કરે છે ઊંચાઈ પર અને એ યુગ્મમાં બે વિકલ્પ હોય, કાં તો પ્રભાવી હોય કાં તો પ્રચ્છન્ન હોય. પરંતુ આપણને અત્યારે અહીંયા એવા પણ લક્ષણો જોવા મળે છે કે જે એક લક્ષણ પર અસર કરતા યુગ્મ જે જનીનો છે એ વિકલ્પ બેથી વધારે હોય, બે કરતાં વધારે જોવા મળતા હોય. આમ એક જ લક્ષણ માટે 3 કે વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તેને બહુવૈકલ્પિક કારકો તરીકે ઓળખીશું. એટલે અહીંયા આપણે વ્યાખ્યા લખવી હોય તો એક જ લક્ષણ માટે 3 થી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો તેને આપણે બહુવૈકલ્પિક હોય તો તેને બહુવૈકલ્પિક કારકો મલ્ટિપલ એરેલ્સ તરીકે એને આપણે ઓળખીશું અહીંયા. આમ અને આ જે મલ્ટિપલ વૈકલ્પિક કારકો છે એ રંગસૂત્રો પર એક વિશિષ્ટ સ્થાન લોકસ પર ગોઠવાયેલા જોવા મળે છે. અહીંયા આપણે બહુવૈકલ્પિક કારકોનું ઉદાહરણ અગાઉ જોઈ ગયા તેમ રુધિર જૂથમાં જ આપણે એનો અભ્યાસ કરીએ. તો અહીંયા રુધિર જૂથની વાત કરીએ આપણે કે રુધિર જૂથમાં અહીંયા આ રુધિર જૂથ હોવા માટેના જનીનો કયા પ્રકારનું રુધિર જૂથ હોય તેના માટેના 3 જવાબદાર જનીનો છે, આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. આમ એક જ રુધિર જૂથનું લક્ષણ છે એના પર એક કરતાં વધારે એટલે કે 3 આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ એ જવાબદાર છે. આપણે જોઈએ ધારો કે રુધિર જૂથ એ છે તો એ રુધિર જૂથવાળી વ્યક્તિ આઈ એ અને આઈ એ સ્મોલ આઈ ધરાવે છે. એવી જ રીતે બી રુધિર જૂથ ધરાવતા હોય તો આઈ બી અને સ્મોલ આઈ હોય અને એ બી ધરાવતા હોય એ બી રુધિર જૂથ તો એ અને બી હોય. એવી રીતે ઓ રુધિર જૂથમાં સ્મોલ આઈ પ્રચ્છન્ન તરીકે જોવા મળે છે. આમ એ બી ઓ રુધિર જૂથ એ જે લક્ષણ છે રુધિર જૂથ એના પર 3 વૈકલ્પિક કારકો જવાબદાર છે, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. આમ આ જે ઘટના છે એને આપણે બહુવૈકલ્પિક કારકો તરીકે પણ ઓળખાવી શકીએ. એવું જ બીજું એક ઉદાહરણની વાત કરીએ આપણે કે વટાણાના બીજમાં સ્ટાર્ચનું જે વટાણાના બીજ છે એ વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ થાય છે અને આ સ્ટાર્ચનું સંશ્લેષણ છે એના માટે એક જનીન હોય છે
એના બે કારકો જોવા મળે છે, કેપિટલ બી અને સ્મોલ બી. અહીંયા આપણે જોઈએ કે કેપિટલ બી હોય સામાન્ય રીતે અને સ્ટાર્ચનું સંશ્લેષણ કરતા હોય તો મોટા કદના કણો, સ્ટાર્ચ કણો જોવા મળે છે આપણને. સ્ટાર્ચ કણો અહીંયા નિર્માણ પામે છે. એટલે કે પ્રભાવી હોય સમિગ્મી હોય એના દ્વારા જો સ્ટાર્ચનું સંશ્લેષણ થતું હશે તો મોટા કદના સ્ટાર્ચ કણો નિર્માણ પામશે. પરંતુ અહીંયા સ્મોલ બી હોય એટલે કે સંયુગ્મી પ્રચ્છન્ન હશે તો આ જે સ્ટાર્ચના કદો નિર્માણ પામશે એ ઓછી સક્રિયતાવાળા અને નાના કદના સ્ટાર્ચ કણો જોવા મળશે આપણને. આમ કેપિટલ બી જનીન બંધારણ ધરાવતા હશે, એના સંશ્લેષણ મોટા કદના અને ક્રિયાશીલ સ્ટાર્ચ કણો હશે, જ્યારે સ્મોલ બી જનીન બંધારણ ધરાવતા હશે, ઓછી સક્રિયતા અને નાના કદના સ્ટાર્ચ કણો અહીંયા આપણને જોવા મળશે. એટલે અહીંયા આ પરિપક્વ બને ત્યારે કેપિટલ બી જનીન બંધારણ ધરાવતા હશે, એના બીજ એ ગોળ બનશે, એટલે આના બીજ ગોળ બનશે અને આ સ્મોલ બી હશે એ નાના કદના સ્ટાર્ચ અને ઓછી સક્રિયતાને કારણે એના બીજ જે છે એ ખરબચડા બનશે. અહીંયા ખરબચડા જોવા મળે છે. અહીંયા આ એક ઉદાહરણને ધ્યાનમાં રાખવાનું અને એથી જ આપણે કહીએ ઉદાહરણ અનુલક્ષીને કે પ્રભુતા એ કોઈ જનીન કે જેની માહિતી ધરાવતું હોય તથા તેની નીપજનું સહાય લક્ષણ નથી. જ્યારે આ જનીન એક કે વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતો હોય ત્યારે તે જનીનની નીપજ તેને નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે. અહીંયા આમ આપણે બહુવૈકલ્પિક વિષય અને સહપ્રભુતા વિષયે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરની અંદર આપણે બે જનીનો દ્વારા વારસાગમન એટલે કે દ્વિસંકરનો અભ્યાસ કરીશું.